એટલે બાબુનો ફોન આવ્યો તો હરુપાની માફી મગાવી હતી તમને? ના, માફી તો આપણે આપણી રીતે માંગી હતી. જેમ શું હતું? એટલે ફોન આવ્યો કે હું વિડીયો બનાવું છું ને મને કીધું છે કે તેમ ભાઈ કે હું સોફેટ કરું છું ને કે જાહેર કરું એટલે હું જાહેર કરે છે એટલે એવો વિડીયો બનાવશે ને તો તકલીફ રહે. અને મેં એક સ્ટ્રાઇક મારી છે, વધ પડતા પડતા બે આપવાની છે બીજી. હવે મારા ફોન આવ્યો હતો કે મારી ચેનલ બંધ કરાવી છે ગબર ઠાકોરે, એટલે મેં એટલે હજી 2 દાડા વાટ જોઈ હતી. પેલા ભોણાનો ફોન આવ્યો હતો વિષ્ણુભાઈ નો. હા, ભોણભાઈ નો ફોન આવ્યો ને એટલે મને કે 2 દાડા રાહ જુઓ કે. ના, પણ મારી વાત આપણો પ્રશ્ન પટી ગયો છે તો એ પ્રશ્ન પાછો શું લેવા ઉભો કરવો? પટી ગયો, પણ તમારા નામનો કોઈ બી વિડીયો આવ્યો રેકોર્ડિંગ કરતો તમારું એકવાર ચાલુ કરતો પહેલા. કરો બરો ચાલુ. કોઈ બી તમારા નામનો પ્રશ્ન આવ્યો તો મોટું નુકસાન છે તમને. મોટું કોઈ સીમા નહીં. એટલું ધ્યાનમાં રાખજો. તમારા ધડો રહેશે એ વ્યક્તિ. પણ મારી વાત સાંભળો, ભાઈબંધ છે મારો ખાસ ભાઈબંધ. તમે એને સોખવટ કરીને કહી દેજો. વાત તમારી સાચી, મારો ખાસ ભાઈબંધ છે. મારી વાત સાંભળો, વાત તમારી સાચી, મારો ખાસ ભાઈબંધ છે. પણ હીરો કોઈ મારા વિશે બોલશે ને, બરોબર, તો ઈ પછી જો ઈ પછી હું એની રીતે મારા ભાઈબંધને હું પછી બોલાઈશ ને કોઈ. બીજું તારે શું કરું? જેમ કે મારા પણ જો મારી વાત બોલાવો ને તમારા વિરોધમાં ના પડે. હું તમને સોખેટ કહું છું, આખો દાડી પાસે તમે મારા નંબરે બ્લેક લિસ્ટમાં નાખી દીધેલો છે. સંબંધ આપડા લાખ રૂપિયાના મોનતા બાકી થઈ ગયા. તમે હજી આઈને કરી નહીં, તમે પણ કોઈ દાડો ફોન કર્યો નહીં, તમને ખબર? પણ અમારી જે તકલીફ થઈ છે એ અમને સોલ્વ થાય. તમે શું કીધું તું કે તમારે જે બધો આજે પ્રશ્ન વિરોધ થયો, જેમાં જેમાં તમને નુકસાન પડ્યું બધું હરખું થાય એટલે આપણે આવવાનું મોનતા કરો, બરોબર? પણ અમારે જે મેન પ્રશ્ન છે, મેં કીધું કે પહેલો પગાર આવે ને એટલે તમે માતા આવીને મોનતા કરી જાજો. પણ જે મેન પ્રશ્ન હતો એ મારો સોલ્વ થયો ને, એ સોલ્વ થાય એટલે આપણે આવા તૈયાર, બરોબર? મેન તો હવે તમે કરોડો ને કોમ ભણાવો એ તો હવે માતા કરાય કરે ને. મેન પ્રશ્ન કરોડો નહીં, વિરોધમાં જે મારે નુકસાન આવ્યું, જે મને તકલીફ થઈ, બધી સોલ્વ થઈ જાય એટલે હું આવવાનો હતો. તમને કઈ નહીં હેડ્યો હતો, બરોબર, કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આવીશ. પણ અમુક વસ્તુ એવી છે હજી કમ્પ્લીટ નહીં થઈ, તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા, બરોબર, મોનતા કરવા. તમારે જે મોનતા બાચી છે એ કરી નાખશે, બરોબર. પણ તમારે આજે બાબુને થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં, તો મને ઇન્વોલ્વ ના કરો. મારી વાત સાંભળી લો, બરોબર? બાબુ તમારા વિશે કોઈ વસ્તુ બોલ્યો, મારામાં તમારામાં કોઈ પ્રશ્ન કોઈ બી પ્રશ્ન આવ્યો, તમારો ભાઈ બંધ કહી દીધું તમારા ચોખ્ખા શબ્દ. હું તો ના પાડી દઈશ, બરોબર? જો મારી ફરજ છે કે તમારે ખાલી એને એટલું જ કહેવાનું થાય છે કે ભાઈ તું મારું નામ ના લે તો તારી રીતે તું લડી લે, તારે જે લડવું હોય. ના, હું તો ખાલી એને કહી દઈશ કે ભાઈ મારું નામ ના લે તો, બરોબર? પછી ઈ કરે પછી મારો પ્રશ્ન નથી, બરોબર? તારી મેટલ છે, તું તારી રીતે લડી લે. મારો કોઈ પ્રશ્ન આપો હોય ને, મારા ગબ્બરભાઈ ને સમાધાન થઈ ગયેલું, તમારી વાત આખી પટી ગયેલી છે. પણ એ તો એટલે એ મેં પૂછ્યું તું, મારી વાત આપણો મેં પૂછ્યું તું એટલે મને કે હું વિડીયો ના બનાવત, પણ એ લોકોએ કે વિડીયો બનાવ્યો એ ભાઈનો, અને કે એ ભાઈની ત્યાં આઈડી કશું કોઈ હતું જ નહીં, તો કે એ ભાઈ ઈરાય લાયક ફોલોવર લે છે આવી રીતના. મેં ભાઈ અમારે તો પણ ક્યાં નહીં તો ગમે તે કરો, અમારો પ્રશ્ન છે કે એને હું લેવા દેવા એમ કહું છું. એ વાત સાચી. મેં કીધું અમારો તો વિરોધ થયો તો તમારે તો બધું પટી ગયું. તમારા વિડીયો તમે ગમે તે બનાવો છો, લાખો વિડીયો તમારા બનાવો છો, તમારા વિડીયોમાં મારે શું લેવા દેવા? એટલે જો મેં તો એમ કીધું તું, તમને કોઈ મારા તમને સલાહ આપવાની જરૂર છે કે તમે ઓમ કરો તેમ કરો, એ તમારો પ્રશ્ન છે. મેં તો એને એમ કીધું તું, મેં કીધું અમારે વિરોધ થયો તો તમારે બધું પટી ગયું, તો એ અમારું નામ નથી લેતા, નથી અમે એનું નામ લેતા. તમારી રીતે તમે ગબ્બર ઠાકોર ને જેવી ગાડી બોલવી બોલો, મને કઈ કશું કઈ હું કઈ વસમાં પડવાનું નહીં કે તમે એને બોલો. તું તાર મારા વિશે બોલ કે તાર જે કરવું હોય ને. હું તો અમે કહેતો કે ગબ્બર ઠાકોર નહીં તો હું ગાડી બોલીશ કે હબીની માન છોકરી હમણાં વાત. તો અમે કહેતો હતો કે ગબ્બર ઠાકોર ને આ વખતે મુની છોડું કે એસે માફી માગે, આગળ બાબુ ના માગે એમ ને. એ તો મારી વાત સાંભળો, એ તો મેં એને પૂછ્યું, મારી વાત સાંભળો, એની તૈયારી થઈ જ જાય. કોઈ વસ્તુ કોઈ ના પેલું રહેતું નહીં. માતાથી ઉપરવટ થયા નહીં તો જ્યાં જેટલાય જતા રહ્યા. ના ના, વાત સાચી છે. પણ હું શું કહું છું કે એને મને એમ કહ્યું, મેં કીધું બાબુભાઈ ચેનલ હાસવી લો, ચેનલ આપણે મડ ઉપડતા માણસ, આપણે કોઈ નાથી ઉપડે જેલા માણસ ને વિરોધ કરીને શું મળશે? ભવિષ્યમાં જાય, ભવિષ્યમાં હજી એના વગર બીજી કરે ને તો જાય. ઈ કે હું યુટ્યુબ ચેનલ, પછી એને મને એવો જવાબ આલ્યો, કોઈ બી વ્યક્તિ હેલો, મને એને એવો જવાબ આલ્યો કે યુટ્યુબ ચેનલ કે બંધ થશે ને મને કશું વાંધો નહીં, હું યુટ્યુબ બંધ કરી દઈશ અમુક, પણ કે અહીંયા ઇન્સ્ટામાં ગાડી બોલીશ. કાર્યવાહી નહીં થતી. એક શબ્દ તમે કોઈની ઇજ્જત ખરાબ કરવા માટે બોલો ને તો કાયદેસર થાય છે ને, બધું કરવું હોય તો થાય. અમે તમને કરીને મને જ એક ભાઈ હમણાં બોલતો હતો, હું જ હમણાં પોલીસ સ્ટેશન જઈને આવ્યો, કાર્યવાહી કરાવી. તમારો પ્રશ્ન છે, તમે તાર શું કામ બોલો છો? બીજું કમાવાના ઘણા ધંધા છે ને. હું તમારું નામ, મેં તમારું નામ લીધું, કરો, આગળ વધો.
પિક્ચરમાં પેલા ગીતોની અંદર એક્ટિંગ કરો, ઘણું બધું ધંધો તો કરો, મસ્ત મસ્ત કમાવાનો સમય મળ્યો છે. તો ના ના પણ મેં કરીને ચેનલો જાતે કરીને લેટ બોય કરીને ઘેર આયેલા જાતા કર્યા બધું કર્યું. મેં તો મારી જેટલી હા તો પણ તો પછી અમે તો અમને શીખવાડ્યું ને. હા પણ તમે અમે કુદરતે જેટલું શીખવાડ્યું હતું ને મને કુદરતે એટલું મેં તમારા ઉપર જાતું કર્યું. મેં જવા દો. હવે વાત સાચી તમારી, પણ ગમે તેવો તો ભાઈ છે તમારે, પણ એને શું હતો છે ઓય આઈને પતાઈ દે ને કે આઈને શું હતો એના ચેડ તમે અમે તમને હમ આ કોઈ દાડો પડ્યા કે ના કોઈ દાડો તમારી કોઈને વાત કરી કઈ? પણ કશું કરી નહીં એટલે તો કહું છું. હાલ એનો પેલા મહેશનો મેસેજ હતો કે હું કે આવો વિડીયો બનાવવાનો છું. મેં તું પૂછી લઉં, ભાઈ એનો ભાઈ બનશે એટલે એની રીતે જે લડી લે ને કે પછી તૈયારી રાખવી પડે. કેમ કે એક વખત વિક્રમે બનાવ્યો હતો તમારું નામ લઈ, તો એ વખત મેં કીધું જવા જો, હડો ઘરના છોકરા છે જે 10 ફેરા ઘરમાં પડે જે કર્યું ભાઈ એને જવા જો ને, આપડે શું લેવા દેવા એના સાથે લડી લે, કમાઈ થાય એને જે કામ. એટલે મારી વાત સાંભળો, કોઈ બીજાની મેટરમાં મને કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. તમે સમજ્યા વાત ને? બિલકુલ ના. પણ આ તો હવે જો મારી વાત સાંભળો ગબરભાઈ, હેલો, હવે બાબુ એમ કહેતો હતો કે વિડીયો મેં ડિલીટ મારી દીધો તો અહીંયાના કહેવાથી. પણ વાર્યું શું કામ બનાવ્યો, શું કામ એમ કહો, શું કામ બનાવ્યો? ના ના પણ એ તો એને મને કીધું કહું છું એમ. એ તો તમે હવે ગમે રીતે તમારી રીતે તમે ગમે તે કરો, એને મારો કે એને ભાઈ કાર્યવાહી કરાવો કે ગમે તે માતા તો અમારે બેઠી છે આખા ઝોપડી છે યાર. જમતમ તો છે ને, આટલી મુસીબતો આવી, આટલી વિઘનો આવી, આટલી પ્રગતિ કરી, આટલું બધું કર્યું છે. ચોખ્ખું દીવા જેવું નહીં દેખાતું કે કેના લીધે આ વ્યક્તિ માર્કેટમાં છે ને કેના લીધે આ લોકો જીવતા હશે. એટલે દીવા જેવું નહીં દેખાતું. એમને જો બાબુભાઈએ મને જે વાત કરી ને એ વાત તમને કહું, બરોબર? આમાં મારે કઈ લેવા દેવા નહીં, પણ હું તમને કહું કે શું વાત કરી હતી, બરોબર? એને મને એવી વાત કરી, મારો ફોન નહીં આવે બાબુભાઈએ તમારું નામ લઈને કોઈ વસ્તુ મારા વિશે કીધું તો મારો ફોન નહીં આવે તમારું પર. આ તમને કહું. પછી તમે છે ને તમારે એટલે તો રેકોર્ડિંગ કરવાનું. મારી વાત સાંભળો, મારી રીતે હું મારી વાત સાંભળો. પેલા તમે અંબાલાલને વાત કરી હતી, રેકોર્ડિંગ કર્યું હતું. આ રેકોર્ડિંગ કરો એટલે તમારે ફેર નવેસરથી કોઈ ચેનલ બનાવીને ફટથી નોમ કરવું હોય ને તો થાય. તમે સમજ્યા વાત ને? આ ચાલુ રેકોર્ડિંગ રાખો, તમારી બીજી ચેનલ તૈયાર થઈ જાય ફટથી. સમજ્યા વાત ને? એમ નહીં, મારી વાત સાંભળો. જો હું એને એક વખત કહી, દર ફેરા કગરવાનો નહીં હશે એમ ભાઈ, બિલકુલ નહીં કગરવાનો. પણ મેં છે કીધું તમે કગરો, મેં કીધું તમને આ પ્રશ્ન મારો છે જ નહીં. તમારા નામનો એક વખત વિક્રમે બનાવ્યો, એને એનું પરિણામ મળી ગયું. 50,000 દંડ ભરીને આવ્યો છે, એમણે કેસ કર્યો એના ઉપર. હવે મને ખબર છે. એટલે હું તો બાબુને એક વખત કહી દઈશ, મારી વાત સાંભળો, હું તો બાબુને એક વખત કહી દઈશ કે અમારે ભાઈ જે થયું છે કે નહીં એ અમારે પૂરું થયું. કહેવાનું નહીં આવતું, એક વખત કહેવાની વાત છોડો તમે. પણ એમ નહીં, મારી વાત સાંભળો, નામ ના આપું તમારે. તમે 24 કલાક ભેળા રહીને વિડીયો બનાવો છો ને કેમ તમારું તમે કઈ નાખો કે ભાઈ મારા વિશે તું મારું નામ ના લે તો તારી રીતે લડી લે. પણ હું કઈ એનો હગો ભાઈ તો શું ને કે નથી કઈ એનો સંબંધી, બરોબર? દોસ્ત ને દુશ્મન થતા વાર ના થાય, બરોબર? એટલે હું એને પ્રેમથી કહીશ કે બાબુ મારું નામ ના લેતો, તું તારે વિડીયો તારે જેમ બનાવે એમ બનાય, તું તારે ગબ્બર ને માન બોન બોલ, અર્જુનભાઈ ને માન બોન બોલ, પણ મારું નામ ના લેતો. રેડી? હું શું કહીશ, બરોબર? પછી નામ લે ને, તો હું તમારા સપોર્ટ મને ઉભો રહું ને બાબુના સપોર્ટમાં ઉભો રહું. તમારે જે કરવું એ કરજો, બરોબર? પણ હું તમારા વિરોધમાં ઉભો રહ્યો. પણ તમે શું લે મારા વિરોધમાં ઉભા રહો? એમ ભાઈ તમારા નામથી કોઈ બી વિડીયો આવ્યો કે આવી રીતના કીધું આમ કર્યું તેમ કર્યું, હા તો હું તો બે હાથ અધર કરી નાખીશ કે ભાઈ મારી વાત સાંભળો, તો હું તો બે હાથ અધર કરી નાખીશ કે ભાઈ બાબુએ નામ લીધું, મેં નહીં લીધું, બરોબર? હા કશું વાંધો નહીં. તમે તમારે જો તમારી જેટલી ક્રેડિટ ખરાબ થાય ને, મારી ક્રેડિટ હું પહેલાથી ખરાબ છું. મારી વાત સાંભળો, તમારે જે ક્રેડિટ ખરાબ છે એના કરતા ઘણી ગબ્બર ઠાકોરની ક્રેડિટ ખરાબ થાય તો હવે કોઈ ફરક પડતો નથી. કરવાનું, ઇજ્જત હાચવવાનું, સમય હાચવવાનું. ના ના પણ આપણે તો તમારે તો મારી વાત સાંભળો, તમારે યાર માતાનો હાથ છે તમારા ઉપર. મારી વાત સાંભળો તમે, હવે મારી વાત સાંભળો તમે. મેં કીધું ગમે તે લોકો અમારા વિશે માં બોલ ગમે તે જે ગાળો બોલવી હોય બોલે ને, કશું ફરક હવે પડતો નથી. એટલા દાડા પડતો હતો, એટલા દાડા પડતો હતો. હવે કોઈ વાતનો કોઈ ફરક પડતો નથી. નરેન્દ્ર મોદી ને ભગવાન ને લોકો ગાળો બોલે છે તો અમાર બોલે એમાં શું હોતો છે, પણ નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે. એ તો છે જ ને, દેખાય છે ને. એ તો હું તો બાબુને કહીશ કે ભાઈ મારું નામ ના લો. તમે તમારે બોલવું હોય ને તો તમે હું લેવા બોલું તો તમને છૂટ દેવું કશું. પણ હું 5 ગામના સરપંચ વચ્ચે બંધાઈને આવ્યો છું કે આજીવન તમારું નામ નહીં લઉં, તો હું શું લેવા તમારું નામ લઉં? ઈ તો પણ હવે ઈ તો વસ્તુ મેં તમે શું હું ચોખવટથી કહું રહ્યો છું. હું તમને એ નહીં કહેતો કે તમે મારું રેકોર્ડિંગ મત કરો. એમ જ કીધું એક શબ્દ. કેટલી મિનિટ થી વાત ચાલુ છે? કેટલું ટાઈમ છે? 11 મિનિટ થી છે. 50 મિનિટ નું રેકોર્ડિંગ કરો એટલે તમારી બીજી ચેનલ ફટાફટ ચાલુ થઈ જાય, માર્કેટમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરો. સમજ્યા? હવે હું મારો જે ઓરિજિનલ કેરેક્ટર હતું ને 10-15 વર્ષ પહેલાનું,
એમાં આવ્યો સમજ્યા. ઇજ્જત બહુ હાસવી, બહુ કર્યું, લોકોને બહુ કગર્યા, લોકોને બહુ સમજાયા. સમજ્યા વાત ને? ઓય હા એવી એટલે તમારે માતાજીનો હાથ છે, મૂળ તો ઠાકોર છે ને આપણે. બરોબર, તમારે માતાજીનો હાથ છે તો તમ તારા આપણે તમારે મહેરબાની છે તો તમે મારું નામ ના લેશો કે હું તમારું નામ નહીં લઉં. બાબુને હું કહી દઈશ કે ભાઈ મારું નામ ના લેતો. બાબુ ને તમારા ચોખા શબ્દે કહેવામાં આવે છે, પણ પછી હું એને પગે પડવાને છું, બરોબર. શબ્દ ના આપો જો એક શબ્દ આવ્યો મારી વાત સાંભળો. હા એક તમને તે દાડે એક વખત પાછા મળ્યા હતા, બીજી વખત પાછા મળ્યા હતા, ત્રીજી વખત સમાધાન કર્યું હતું. આ તમે સરપંચ ને કે ગમે તેને કોઈ બી લઈને આવશો તો પછી હું સમાધાન કર્યું. હા પણ એ તો મારી તકલીફ હતી, એટલે મારી તકલીફ મારું ઘર જો પરિવાર જોઈને આપણે જે તકલીફ થઈ હતી એના કારણે હું આવ્યો તો, બરોબર. એ આપણે પ્રશ્ન પૂરો થઈ ગયો, બરોબર. એ પ્રશ્ન આવતો મોઢે લાવવાનો થતો નથી. કહું છું કે ફેર ઈ પટ્યું ને એટલે હું તમને કહું છું કે ફેર તમે આ પર્સનલ ની અંદર ફરી બેઠો ના. હાથી પણ મેં તો એક વખત દયા કરી, જાતા કર્યા, ભાઈ સમજ્યા. પણ અચ્છા તમને એન્ચેડ હોમાં પડ્યા અમે કર્યું. તમને એન્ચેડ અમે હોમાં પડ્યા, પણ તમે એમ કીધું હાલ કે હું તમારા વિરોધમાં પડીશ તો પછી અમે કઈ બાચી નહીં. મેં તમને કીધું તમારા મને એવું લાગ્યું ને કે આ ભાઈના લીધે મને કોઈ વસ્તુનું નુકસાન થયું. હા એવું લાગે ને તમને કે મેં કરાવ્યું હોય તો તમે તાર છૂટી પડજો, બરોબર. બાકી લેવા ખાવા વગર મારું નામ લેતા નહીં, ખબર ભાઈ તમને શું કહું. એટલે તમે તમારા ભાષામાં કહી દેજો ચમ કે કેનો દોસ્તાર થઈ રહ્યો એમ કહો. એ દોસ્તાર મારો, બરોબર. એવા એના 10 દોસ્તાર છે. મારો કોઈ બી ભાઈબંધ હોય, ચલો કે મારો ભાઈ ચંદનભાઈ છે, મારો ભાઈબંધ છે કાચ, બરાબર. હવે ચંદનભાઈ મારા નામથી કોઈ બી વસ્તુ બનાવીને તમારા વિરોધમાં કહે તો હું કહી શકું ને, મૂળ તો પ્રોબ્લેમ મારો જ કહેવાય ને. હવે હા તો હું કહી શકું કે ચંદનભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો. ના પણ એ ટાઈમ તમે વિડિયો ડિલીટ નતા મારા, એટલે મારે કરવો પડ્યો. કોણ શું કહો? એ ટાઈમ તમે વિડિયો ડિલીટ નતા મારા, એટલે મારે પછી એના ઉપર વિડિયો બનાવવો પડ્યો હતો. મારો બનાવો કે મને હરખો કરો કે યાર, તમે હજી મને હરખો નહીં કર્યો. એટલે મારી વાત સાંભળો, તમે વધુ ના બોલો, બરોબર ને, પછી કહેતા નહીં, બરોબર. મને પછી તમારે બનાવો એમ કહો છો, તું બોલવાની વાત નહીં. હા તો તમે શું કીધું મારો બનાવો, એટલે તમારે મૂળ મારો વિરોધ કરવો છે એમ ને. તમારે બાબુની બળતરા બાબુની પોકો ને. પેલા ભાઈનો ફોન આવ્યો ને એટલે મેં ફોન કર્યો. હા તો ભાઈનો ફોન આવ્યો ને તે કોક તો તમને ગમે તે કે હજી બને વિડિયો, હજી બને વિડિયો કોક તો તમને ગમે તે કે તમે હજી વિડિયો બન્યો તો તમારા વિરોધ. એક બન્યો હતો એટલે ફોન કરે, એક બન્યો હતો વિક્રમ સોલંકી, એક બનાવ્યો હતો તમારું નામ લઈ. હા તો એ તો વિક્રમ સોલંકી ને તમારે જોવાનું ને, કોક તો મારું ગમે તેવું નામ લે, મારું નામ છે તમારું નામ લઈને બનાવ્યો હતો એટલે. હા તમે શું કીધું કે મારો મન સીધો કરો ને, એટલે આવી રીતના અવળું ના બોલવાનું હોય. રેડી? હા અવળું બોલું જ છું હું તો. હા તો એ વખત માફી માંગી, આ વખત પાછા માફી નહીં માંગે, બરોબર. તમારી ભાષામાં શું કહેવાનું થાય છે હવે હું ફોન કહું છું 7 વખત કહેવાનું શું થાય છે એ વાત કરો ને. તમને મેં 7 વખત કીધું કે હું બાબુ ના પાડીશ, મારો વિડિયો નહીં બને, તો બીજું તમારે શું જોવું? ના પાડો ફોન કરીને તમારા નામનું કોઈ આબુને સીધી વાત કરજો ને મેટલ કે ભાઈ મારા નામનું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. લવ કોમ્પ્રેસ બાબુન લવ? હા લવ કોમ્પ્રેસ બાબુન કોમ્પ્લેક્સ લેવાની શું જરૂર છે? તમે તમારી મેટલ તમે હવાળી લો પોતે કે ભાઈ મારું નામ સંભળાઈ નાખું એમ. આખો હા તમારે બોલવાનું ને હું મારી રીતે સંભળાઈ નાખું બાબુ. ના એ તો તમારે જે કેવું હોય કહેજો ને, એના પછી મને ભળાયા પછી તમે ફેર કાપીને પહોંચી. તમે જુઓ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. ખબર ભાઈ અશોક પલક લે તો કોમ્પ્રેસમાં તમે બોલતા ને હમણાં ભાદરી ખબર શું થાય. ના એ તો કાપીને ભળો કે ભૂરા ભાઈ આ તો કાપીને ફેરે ફોન કરી કેમ કે ભાઈ તું આવું કરજે ને આવું કરજે. અશોક હા હો વાત ની એક વાત, હું ગબ્બરભાઈ નું નામ લીધું, ઈ મારું નામ ના લેવા જોઈએ. રેડી? હા તો પણ તું બાબુને ફોન કરીને એટલું કહી દે. તો હું અશોક હું કહી દઈશ તને વાપરતા કહું, બસ ગબ્બરભાઈ નો ફોન કપાય એટલે હું તને વાપરતા કહું, બરોબર? હું કાપું છું ભૂરાભાઈ. હા હું કાપું છું ફોન. ચોકી ભાષામાં કહી દેજો દરસરા મારા કાન સમય નહીં, મારા વિચારે ગમે તે બોલજો કોઈ ફરક નહીં પડતો. હું નહીં બોલવાનો આરે, એટલે તમે જાણો વિરોધ કર્યો એનું નામ લ્યો, મારું નામ ના લેશો મહેરબાની કરી.